નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયો લેક્ચરની અંદર આપણે લિમિટ કોન્સેપ્ટ વિશે વાત કરેલી હતી. થોડા ક્વેશ્ચન પણ ગણેલા હતા. લિમિટનો થોડો ઘણો ખ્યાલ તમને આવી ગયો હશે વિદ્યાર્થી મિત્રો કે લિમિટ કેવું ચેપ્ટર છે. આ ચેપ્ટરની અંદર આગળ વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, આ ચેપ્ટરની અંદર કોઈ પણ પ્રકારની થિયરીઓ નથી કે ભાઈ આ થિયરી પછી એના ક્વેશ્ચન, એ બીજી થિયરી એના પછીના ક્વેશ્ચન. એક વસ્તુ ખાસ યાદ રાખી લીધો, લિમિટ એક કોન્સેપ્ટ છે, કોઈ પણ પ્રકારની થિયરી વન બાય વન નહીં ચાલે, ધ્યાન આપજો. પરંતુ ટોપિક ચાલશે, ટોપિક લખીશું આપણે, ધ્યાન આપજો. તો આજે આપણે વાત કરવાના છીએ લિમિટની અંદર જ ઇનડિટર્મિનેટ ફોર્મ વિશે. શું છે આ ઇનડિટર્મિનેટ ફોર્મ, શું કહેવા માગે છે એ જોઈએ આપણે. પરંતુ એના પહેલાં કહી દઉં વિદ્યાર્થી મિત્રો કે દરેક ક્વેશ્ચન જે છે એને ગણવાની કંઈક રીત હોય છે, એ રીત આપણે સમજવાની છે, બસ બીજું કંઈ નથી આ ચેપ્ટરની અંદર. તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, સ્ટાર્ટ કરીએ. ઇનડિટર્મિનેટ ફોર્મ ટોપિકનું નામ છે ઇનડિટર્મિનેટ ફોર્મ એટલે અવ્યાખ્યાયિત સ્વરૂપો. ધ્યાન આપજો, લિમિટ જ ના ક્વેશ્ચન આપણે સોલ્વ કરવાના છે, પણ એ ક્વેશ્ચનની અંદર આપણે ક્યાં ક્યાં તકલીફ આવશે આગળ જતા, એ તકલીફો કઈ છે એ આમાં સમજવાની છે, બરાબર. ઇનડિટર્મિનેટ ફોર્મ પહેલાં સમજાવતા પહેલાં હું તમને થોડુંક બીજું માહિતી આપી દઉં. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધું હતું, યાદ હોય તો લિમિટ કોઈ એક્ઝામ્પલ છે, લિમિટ x ટેન્ડ ટુ 2 લખેલું છે અને અહીંયા એવું લખેલું છે x² + 3, બરાબર. તો સીધું તમારે શું કરવાનું છે કે આનો આન્સર શું આવશે, 2 આમાં મૂકી દો તો 2² + 3 = શું આવશે આન્સર 7. તો એનો મતલબ એવો થાય છે કે તમને ક્લિયર જોઈને ખ્યાલ આવી જાય છે કે x² + 3 મૂકતા x² + 3 માં x = 2 જશે ત્યારે x ક્યાં જશે, 7 પાસે. સમજ પડે છે ને કે જ્યારે x ની કિંમત 2 પાસે જશે ત્યારે x² + 3 ની કિંમત ક્યાં જશે, 7 પાસે. રાઈટ છે વિદ્યાર્થી મિત્રો. બીજી વાત કરીએ, હું એમ કહું કે લિમિટ x ટેન્ડ ટુ 0 હોય, લિમિટ x ટેન્ડ ટુ શું હોય 0, તો હું એમ કહું કે x² ક્યાં જાય તો રાઈટ 0 પાસે. ક્લિયર છે ને, સમજાય છે કે જ્યારે x ની કિંમત 0 હશે ત્યારે x² ની કિંમત ક્યાં જતી હશે, 0. તો આ બધા વિદ્યાર્થી મિત્રો ડિટર્મિનેન્ટ ફોર્મ છે. ડિટર્મિનેન્ટ તમને ખ્યાલ આવી જશે કે x ફંક્શન વિધેયની કિંમત કઈ બાજુ જાય છે અથવા કોની પાસે જાય છે, તમને ખ્યાલ આવી જશે. ઓકે, બીજી વાત કરીએ, લિમિટ x ટેન્ડ ટુ 0, હું એમ કહું કે sin x / x આવું કંઈક થાય. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. તો આમાં x ની કિંમત 0 મૂકો તો અહીંયા sin 0 એ પણ 0 થાય અને x ખુદ 0 છે. તો વિદ્યાર્થી મિત્રો પહેલું વિધેય પણ 0 પાસે જાય છે, નીચેનું વિધેય પણ 0 પાસે જાય છે. તો આ 0/0 તો અવ્યાખ્યાયિત પદ થાય ને, સોરી ઇન્ફિનિટિવ ના થાય, અવ્યાખ્યાયિત પદ થાય, ન મળે એવું કહી શકાય. પરંતુ એવું નથી કે sin x / x ની કિંમત નહીં મળે લિમિટ x ટેન્ડ ટુ 0 આગળ, એવું નથી. આમાં પ્રોબ્લેમ શું છે કે 0/0 સ્વરૂપ આવી જાય છે, નીચેનું વિધેય 0 અને ઉપરનું વિધેય પણ 0 પાસે જાય તો મૂળ કિંમત ક્યાં જશે આપણને ખબર નથી. ઓકે, સમજાવું છું બીજી રીતે, ધ્યાન આપજો. ન મળે એવું નથી, હા હજી વાત છે. બીજી એક વાત કરીએ, ધ્યાન આપજો. હું એમ કહું કે લિમિટ x ટેન્ડ ટુ 0 7x / 3x આવું છે. x ની કિંમત 0 નજીક જાય છે, જો ડાયરેક્ટ 0 મૂકી દો તો આ 0 પાસે જાય છે, આ પણ 0 પાસે જાય છે, રાઈટ છે. તો આ શું અવ્યાખ્યાયિત થશે, નહીં. x કેન્સલ થશે પહેલા અને શું થશે, આન્સર શું આવશે 7/3. લિમિટ x ટેન્ડ ટુ 0, આનો આન્સર રહેશે 7/3. આ ખ્યાલ આવે છે? ઓકે, ફાઇનલ આન્સર શું છે, 7/3 અને મળે છે ફાઇનાઇટ 7/3 તરફ જશે આ વિધેય. બીજું ઉદાહરણ લઈએ, ધ્યાન આપજો. બીજું ઉદાહરણ લઈએ છે લિમિટ x ટેન્ડ ટુ 0 3x/2x આવું કંઈક છે. તો વિદ્યાર્થી મિત્રો x કેન્સલ થશે અને આન્સર શું આવશે 3/2. એવું નથી કે 0/0 થાય છે, 0/0 થાય છે પણ છતાં પણ આન્સર તો મળે છે ને. આ કેસની અંદર 0/0 થઈ ગયું તો આન્સર શું આવ્યો તો 7/3. 0/0 અહીંયા પણ જો આન્સર શું આવ્યો 3/2. તો અહીંયા 0/0 થાય છે ને, તો આન્સર કંઈક આવશે. શું આવશે આપણને અત્યારે ખબર નથી, પણ કંઈક આવશે એ ફાઇનલ છે. વિદ્યાર્થી મિત્રો સમજ તો પડે છે ને શું કહેવા માંગુ છું કે 0/0 x બરાબર જ્યારે માની લો કે 3 હોય અને વિધેય આપ્યું છે f/g અને આ લિમિટ આપેલી છે અને x = 3 મૂક્યું અને આ 0/0 થઈ ગયું, તો એવું નથી કહેવાનું કે ન મળે. ખ્યાલ આવે છે? તમારે આની ગણતરી કરવાની છે f/g ની.
થોડુંક સાદુરૂપ આપવાનું છે, નિયમોનો ઉપયોગ કરવાનો છે અને પછી એમાં x બરાબર 3 મૂકવાનું છે અને પછી આપણે આન્સર લાવવાનો છે. તો એનો મતલબ સમજાય છે વિદ્યાર્થી મિત્રો? બે પ્રકારના ક્વેશ્ચન હોય, કાં તમે કિંમત ડાયરેક્ટ મૂકી દો, આન્સર આવી જશે. બે જ પ્રકારના ક્વેશ્ચન હશે લિમિટની અંદર, યાદ રાખજો કે કાં તો તમે x ની કિંમત ડાયરેક્ટ મૂકી દો આન્સર, x ની કિંમત ડાયરેક્ટ મૂકી દો આન્સર, એને કહેવાય ડિટર્મિનન્ટ ફોર્મ. વિદ્યાર્થી મિત્રો, ડિટર્મિનન્ટ એટલે મળવું અને ઇનડિટર્મિનન્ટ એટલે ન મળે એવું નથી, યાદ રાખજો. ડિટર્મિનન્ટ એટલે મળી જાય અને ઇનડિટર્મિનન્ટ એટલે ન મળે એવો મતલબ કાઢવાનો નથી. ડિટર્મિનન્ટ એટલે શું? કે x ની કિંમત ડાયરેક્ટ મૂકીને આન્સર આવે. એક ડિટર્મિનન્ટનો મતલબ x ની કિંમત ડાયરેક્ટ મૂકી દો અને આન્સર આવી જાય, એને શું કહેવાય? ડિટર્મિનન્ટ. પણ ઇનડિટર્મિનન્ટ કોને કહેવાય? તો ડાયરેક્ટ કિંમત મૂકતા આન્સર ન આવે, તમને આન્સર નક્કી ના કરી શકો ડાયરેક્ટ કિંમત મૂકીને. કેમ? કારણ કે જો અહીંયા ડાયરેક્ટ મૂક્યું 0/0 એવું, અહીંયા ડાયરેક્ટ મૂક્યું 0/0 એવું, અહીંયા ડાયરેક્ટ મૂક્યું એમાં પણ 0/0 એવું, પરંતુ આન્સર દરેકના કેવા છે? અલગ. આન્સર આ બેના કેવા છે? અલગ છે. તો એવા ક્વેશ્ચનની અંદર, ઇનડિટર્મિનન્ટ ક્વેશ્ચનની અંદર થોડુંક સાદુરૂપ આપવું પડશે, અવયવો કટ કરવા પડશે. જો અવયવ હોય અહીંયા અવયવ હોય તો પણ કટ કરવા પડશે. બીજું ઉદાહરણ આપું તમને, ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. એવું લખેલું છે લિમિટ x ટેન્ડ ટુ 1 x પ્લસ 1 ઇન્ટુ x માઇનસ 1 ડિવાઈડ બાય x ઇન્ટુ x માઇનસ 1, આવું આપેલું છે વિદ્યાર્થી મિત્રો. તો આમાં x બરાબર 1 મૂકી દો તો અહીંયા આવશે 2 ઇન્ટુ 0, 1 ઇન્ટુ 0, તો આ તો 0/0 થઈ ગયું ને. તો 0/0 એટલે ન મળે એવું કહેવાનું છે? નહીં, 0/0 માટે તમારે ગણતરી કરવી પડશે. તો x માઇનસ 1 પહેલાં કેન્સલ કરી દઈએ. કેમ? કારણ કે x માઇનસ 1 0 નથી. શું છે? 0 ની નજીક જાય છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, 0 નથી, 0 ની નજીક જાય છે. કેન્સલ કરી દઈએ. સો વિધો x પ્લસ 1/x, કિંમત મૂકો, આન્સર 2/1, આન્સર ફાઇનલ 2. ક્લિયર છે? સમજાય છે ને? એટલે ડિટર્મિનન્ટ ફોર્મ કોને કહેવાય, ઇનડિટર્મિનન્ટ ફોર્મ કોને કહેવાય, સમજ પડવી જોઈએ. હું તમને થોડાક ઉદાહરણ આપીને સમજાવું કે તમારે કહેવાનું છે કે આને ઇનડિટર્મિનન્ટ ફોર્મ કહેવાશે કે નહીં કહેવાય. ઓકે, ધ્યાન આપજો, સમજાવું છું. x ની કિંમત ડાયરેક્ટ મૂકી દેવાની અને જો એનો ક્વેશ્ચન જેનો આન્સર તમને ફાઇનલ ખબર પડી જાય કે વિધેય આ તરફ જ જશે તો એને કહેવાય ડિટર્મિનન્ટ. બહુ સિમ્પલ વ્યાખ્યા છે, સમજી લેજો. વ્યાખ્યા હું લખાવતો નથી, ખાલી હું કહી દઉં છું કે x ની કિંમત ડાયરેક્ટ મૂકી દેવાની. જો તમને ખબર પડી જાય કે આખું વિધેય કઈ દિશા તરફ જાય છે, કઈ કિંમત પાસે જાય છે, તો એને કહેવાય ડિટર્મિનન્ટ. અને ના ખબર પડે તો એને શું કહેવાય? ઇનડિટર્મિનન્ટ. ઉદાહરણ આપું છું વિદ્યાર્થી મિત્રો, માની લો, ધ્યાન આપજો, કયા કયા ડિટર્મિનન્ટ છે, કયા કયા ઇનડિટર્મિનન્ટ છે કહેવાનું છે. પછી હું તમને ફાઇનલ ઇનડિટર્મિનન્ટ ફોર્મ લખાવીશ. માની લો કે હું આવું લખું, ધ્યાન આપજો, એવું લખવામાં આવે કે ઇન્ફિનિટિવ એક વિધેય છે, એમાં લિમિટ x ટેન્ડ ટુ a છે, f માઇનસ g લખેલું છે, બરાબર? f માઇનસ g. હવે x ની કિંમત આમાં મૂકી, માની લો કે આ જે છે ઇન્ફિનિટિવ તરફ ગયું અને બીજું જે છે એ પણ ઇન્ફિનિટિવ તરફ ગયું. તો ઇન્ફિનિટિવ માઇનસ ઇન્ફિનિટિવ જેવો આન્સર આવતો હોય તો એ ડિટર્મિનન્ટ કહેવાય કે ઇનડિટર્મિનન્ટ? બોલો વિદ્યાર્થી મિત્રો. યસ, એ શું કહેવાય? ઇનડિટર્મિનન્ટ ફોર્મ કહેવાય. કેમ? કારણ કે ઇન્ફિનિટિવ માઇનસ ઇન્ફિનિટિવ 0 ન થાય. સમજ પડે છે ને વિદ્યાર્થી મિત્રો? ઇન્ફિનિટિવ માઇનસ ઇન્ફિનિટિવ 0 તરફ જાય એવું નથી. તમારા મગજમાં એવું હશે કે સર ઇન્ફિનિટિવ માઇનસ ઇન્ફિનિટિવ 0, તો ખોટી વસ્તુ છે. કેમ? કારણ કે આ ઇન્ફિનિટિવ છે, બહુ મોટો નંબર, આ પણ ઇન્ફિનિટિવ છે, બહુ મોટો નંબર, પણ એમાં બે મોટા નંબર વચ્ચેની સરખામણી આપણને નથી ખબર પડી. યાદ છે ને વિદ્યાર્થી મિત્રો? સમજ પડે છે ને? આ બે ઇન્ફિનિટિવ કિંમતો આપણને ખબર નથી, એટલા માટે 0 તરફ જશે નહીં, બરાબર? એટલા માટે 0 તરફ નહીં જાય, 0 તરફ જશે નહીં. એટલે આ કેવું છે? ઇનડિટર્મિનન્ટ ફોર્મ છે, બરાબર છે? આગળ વધીએ. હવે હું કહું, માની લો કે 0 - 0 હોય, કદાચ એવું આવી ગયું 0 - 0. આ યાદ નથી રાખવાનું, બરાબર? તમે સમજવાનું છે. આપણે ખાલી એટલું જ સમજવાનું છે કે ઇનડિટર્મિનન્ટ છે કે ડિટર્મિનન્ટ. 0 - 0, આ 0 પાસે જાય, આ 0 પાસે જાય, તો ક્લિયર છે ફાઇનલ આન્સર 0 પાસે જ જશે. 0 માંથી 0 બાદ કરો, બહુ નાની સંખ્યામાંથી બહુ નાની સંખ્યા બાદ થાય તો ફાઇનલ આન્સર તો ક્યાં જશે? 0 પાસે જ જશે. એટલે આ કેવું છે? ડિટર્મિનન્ટ ફોર્મ છે. હું એમ કહું ઇન્ફિનિટિવ, માન લો કે f, અહીંયા f પ્લસ g હોય, અહીંયા ઇન્ફિનિટિવ આવ્યો f નો આન્સર અને g નો આન્સર પણ ઇન્ફિનિટિવ તરફ જાય છે. આ ઇન્ફિનિટિવ તરફ જાય છે અને આ પણ ઇન્ફિનિટિવ તરફ જાય છે. ચલો બોલો બોલો. હા, ઇન્ફિનિટિવ તરફ જાય છે તો ઇન્ફિનિટિવ જ આવશે. કેમ? કારણ કે જો મોટો નંબર પ્લસ પાછો મોટો નંબર, તો
કયો મોટો નંબર થશે એ ન ખબર, પણ ઇન્ફિનિટિવ પાસે તો જશે એ ફાઇનલ છે. તો આ ઇન્ફિનિટિવ પાસે જશે તો ડિટર્મિનન્ટ ફોર્મ છે. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ઇનડિટર્મિનન્ટ નથી, ખબર છે ઇન્ફિનિટિવ પાસે જવાનો છે. નથી ખબર એવું નથી આપણને કે ક્યાં જશે, 0 પાસે જશે, ઇન્ફિનિટિવ પાસે જશે, 2 પાસે જશે, નથી એવું નથી. તમને ખબર જ છે કે ઇન્ફિનિટિવ પ્લસ ઇન્ફિનિટિવ ક્યાં જવાનું છે, ઇન્ફિનિટિવ પાસે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ઇન્ફિનિટિવ ડિવાઈડ બાય ઇન્ફિનિટિવ આવ્યું હોત, ઇન્ફિનિટિવ ડિવાઈડ બાય ઇન્ફિનિટિવ આવ્યું હોત તો ઉપરનો ઇન્ફિનિટિવ પાસે નીચેનો ઇન્ફિનિટિવ પાસે જાય છે. તો ભાઈ આ નંબર અને આ નંબર કેન્સલ થઈને 1 આવશે નહીં. કેમ? કારણ કે આ કેવડો મોટો નંબર છે ને આ કેવડો મોટો નંબર છે આપણને ખબર નથી. એટલે આ ક્યાં જશે? ઇનડિટર્મિનન્ટ ટર્મમાં જશે, ઇનડિટર્મિનન્ટમાં જશે. એનો આન્સર 2 આવશે, 3 આવશે, 1 આવશે, આપણને ખબર નથી. આવશે ખરા અથવા ન પણ આવે, પણ અત્યારે આપણને ખબર પડી કે આ ઇનડિટર્મિનન્ટ ટર્મ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આગળ વધીએ. 0/0 લખીએ. ચલો 0/0 તો શું આને કેન્સલ કરીને 1 લખી દેવાય? નહીં. આ 0 તરફ જાય છે, આ પણ 0 તરફ જાય છે. હવે માની લો કે આ 0 તરફ જતું હોય અને આ 0 તરફ જતું હોય, પરંતુ આ 0 તરફ જતું હોય થોડીક મોટી કિંમતો લઈને જતું હોય, આ 0 તરફ જતું હોય થોડીક નાની કિંમતો લઈને જતું હશે, તો એનો આન્સર કેવો આવશે? >1 આવશે. કોઈ પણ >1, અથવા તો આ નાની કિંમત લઈને જાય ને આ મોટી કિંમતો લઈને જાય તો એનો આન્સર શું આવશે? <1. સમજ પડે છે ને? એટલે કયો આન્સર આવશે આપણને ખબર નથી. એટલે આને શું કહેવાય? ઇનડિટર્મિનન્ટ ટર્મ. નોટ ડિફાઇન નહીં લખતા, ન મળે એવું નથી લખવાનું. ઇનડિટર્મિનન્ટ એટલે શું? કે કિંમત મૂકતા તમને ખબર નથી પડતી કે આન્સર કયો આવશે. ડિટર્મિનન્ટ ટર્મ એટલે શું? કિંમત મૂકતા ડાયરેક્ટ ખબર પડી ગઈ કે આ આન્સર આવશે. ઓકે, ચલો બીજી વસ્તુ. તો આવા ઘણા બધા 0/0 ઇનડિટર્મિનન્ટ છે, ઇન્ફિનિટિવ બાય ઇન્ફિનિટિવ ડિટર્મિનન્ટ ટર્મ છે, ઇન્ફિનિટિવ માઇનસ ઇન્ફિનિટિવ ઇનડિટર્મિનન્ટ ટર્મ છે. તો આવા તો એક કામ કરીએ, લિમિટના બધા દાખલા જે હશે એમાં અડધા દાખલા ડિટર્મિનન્ટના હશે, અડધા દાખલા ઇનડિટર્મિનન્ટના હશે. તો ડિટર્મિનન્ટમાં તો કોઈ ટેન્શન જ છે નહીં. તો ઇનડિટર્મિનન્ટ કયા કયા દાખલામાં આવશે, કેવા કેવા સ્વરૂપો આવશે એ આપણે સમજવાનું છે. તો એનો મતલબ એવો થયો કે લિમિટની જે થિયરી છે અહીંથી છૂટી પડશે કે 0/0 આવે તો શું કરવાનું, ઇન્ફિનિટિવ બાય ઇન્ફિનિટિવ આવી જાય તો શું કરવાનું, ઇન્ફિનિટિવ માઇનસ ઇન્ફિનિટિવ આવી જાય તો શું કરવાનું. સમજ પડીને વિદ્યાર્થી મિત્રો? થિયરી ક્યાંથી શરૂ થાય છે વિદ્યાર્થી મિત્રો? કે અલગ અલગ ફોર્મમાં અલગ અલગ લિમિટના દાખલા કઈ રીતે સોલ્વ કરવા. તો તમને સૌથી પહેલા ફોર્મ ખબર પડવી જોઈએ, કયો સ્વરૂપ છે. 0/0 સ્વરૂપનું છે, ઇન્ફિનિટિવ બાય ઇન્ફિનિટિવ સ્વરૂપનું છે, ઇન્ફિનિટિવ માઇનસ ઇન્ફિનિટિવ સ્વરૂપ છે, કયું સ્વરૂપ છે ખબર પડવી જોઈએ. ઓકે, તો આપણે પ્રમાણિત ઇનડિટર્મિનન્ટ ફોર્મ કયા કયા આવે એ જોઈએ. 7 ઇનડિટર્મિનન્ટ સ્વરૂપ છે યાદ રાખવાના. 7 સિવાય બીજા કોઈ યાદ નથી રાખવાના. બીજા બધા ઘણા બધા તમે બનાવી શકો, 0, 0+0 અને 0/0, 0+1, 0+ ઇન્ફિનિટિવ. ઓકે વિદ્યાર્થી મિત્રો, 0+ ઇન્ફિનિટિવ ઇનડિટર્મિનન્ટ કહેવાય કે ડિટર્મિનન્ટ? યસ, ઇન્ફિનિટિવ તરફ જ જાય, એ ફાઇનલ છે. એ 0+ ઇન્ફિનિટિવ ક્યાં જાય? ઇન્ફિનિટિવ તરફ જ જાય. એટલે આ કેવું છે? ડિટર્મિનન્ટ છે. ઓકે, બીજી એક વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ, ઇન્ફિનિટિવ ઇન્ટુ ઇન્ફિનિટિવ ક્યાં જાય? ઇન્ફિનિટિવ પાસે જાય ડિટર્મિનન્ટ ટર્મ. 0 તરફ ઇન્ટુ 0 તરફ ક્યાં જાય? 0 તરફ ડિટર્મિનન્ટ ફોર્મ. આવું હોય ધ્યાન આપજો. એક્ઝેક્ટ 0, અહીંયા શું લખેલું છે? એક્ઝેક્ટ 0 લખેલું છે, 0 તરફ નથી લખ્યું. ઇન્ટુ ઇન્ફિનિટિવ તરફ. ચલો આ શું થાય? આ ક્યાં જાય? 0 ઇન્ટુ ઇન્ફિનિટિવ ક્યાં જાય? 0 તરફ. કેમ? કારણ કે આ એક્ઝેક્ટ 0 છે અને ઇન્ફિનિટિવ તરફ છે, એટલે આ શું થશે? ડિટર્મિનન્ટ ટર્મ થશે. ધ્યાન આપજો. આવું લખ્યું હોય, આ 0 તરફ જતું હોય અને આ ઇન્ફિનિટિવ તરફ જતું હોય તો 0 ગુણ્યા ઇન્ફિનિટિવ 0 લખી શકાય. ઇન્ફિનિટિવ 0, ઇન્ફિનિટિવ ઇન્ટુ 0 ઇન્ફિનિટિવ પર લખી શકાય. તો આનો આન્સર શું આવશે આપણને ખબર નથી, એટલે આ કેમાં જશે? ઇનડિટર્મિનેટમાં. ધ્યાન આપજો, આ એક્ઝેક્ટ 0 છે અને આ એક્ઝેક્ટ 0 તરફ જાય છે. 0 એટલે એક્ઝેક્ટ 0, 0 ની આજુબાજુ નહીં. એવું બની શકે આગળ જતા આવશે. ઓકે, ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. અત્યાર સુધી જે આપણે સમજાવ્યું, કદાચ એકની અંદર તમને ના સમજ પડી હોય તો કોઈ પણ પ્રકારનું તમારે ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે દાખલા જે છે એની રીત હજી સમજાવવાની આપણે બાકી છે. ઓકે, અત્યાર સુધીની આ જે સમજાવ્યું એમાં ન સમજ પડી તો કોઈ પ્રકારનું ટેન્શન લેવાની જરૂર નથી. ઓકે, ચલો આગળ સમજીએ. ધ્યાન આપજો.
ચલો કયા કયા 7 પ્રકારના ઇન્ડિટર્મિનેન્ટ ટર્મ છે યાદ રાખવાના છે. પહેલું 0/0. 0/0 એટલે એક્ઝેક્ટ 0 નથી, આ 0 તરફ અને આ પણ 0 તરફ, આવું થાય તો ઇન્ડિટર્મિનેન્ટ. ઇન્ફિનિટિવ તરફ ઇન્ડિટર્મિનેન્ટ. 0 તરફ ઇન્ટુ ઇન્ફિનિટિવ તરફ, આ પણ કેવું હોય? ઇન્ડિટર્મિનેન્ટ હોય. આ યાદ રાખ્યા 3 યાદ રાખજો. 0/0, ઇન્ફિનિટિવ બાય ઇન્ફિનિટિવ અને 0 તરફ અને ઇન્ફિનિટિવ તરફનો ગુણાકાર. બરાબર છે? એક્ઝેક્ટ 0 નથી, 0 તરફ છે. બીજું યાદ રાખીએ ઇન્ફિનિટિવ માઇનસ ઇન્ફિનિટિવ. ઇન્ફિનિટિવ માઇનસ ઇન્ફિનિટિવ મતલબ ઇન્ફિનિટિવ તરફ અને આ પણ ઇન્ફિનિટિવ તરફ. આ ઇનડિટર્મિનેન્ટ ટર્મ છે. આવું આવશે લિમિટના દાખલામાં તમારી સામે. ત્યારે શું કરવાનું છે એ દરેકને ઇન્ડિવિજ્યુઅલ આપણે જોવાના છીએ. આગળ 0 તરફ રેસ ટુ 0 તરફ, આ પણ એક ઇનડિટર્મિનેન્ટ ટર્મ છે. ઇન્ફિનિટિવ તરફ રેસ ટુ 0 તરફ, આ પણ એક ઇનડિટર્મિનેન્ટ ટર્મ છે. 1 તરફ અને રેસ ટુ ઇન્ફિનિટિવ તરફ, આ પણ એક ઇનડિટર્મિનેન્ટ ટર્મ છે. બસ અત્યાર સુધીમાં જે આપણે 10 થી 15 મિનિટ વાત કરી, બસ એનું સારાંશ એ છે તમારા યાદ રાખવાના છે. કે તમને એમ કોઈ પૂછે 7 ઇનડિટર્મિનેન્ટ ટર્મ કયા છે, તો આ 7 ઇનડિટર્મિનેટ ટર્મ છે. લખીને યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અટવાઈ ન જતા. અહીંયા એવું નથી કે 0 રેસ ટુ ઇન્ફિનિટિવ. 0 રેસ ટુ ઇન્ફિનિટિવ ઇનડિટર્મિનેટ ટર્મ નથી, ધ્યાન આપજો. એટલે કયું છે ઇનડિટર્મિનેટ ટર્મ, કયું નથી એ ખબર પડવી જોઈએ. ઓકે, સરખું સમજી જ લઈએ ને. 0 તરફ અને ઇન્ફિનિટિવ તરફ, તો શું આન્સર આવવાનો? 0 તરફ. કેમ? રાઈટ છે કે 0 એટલે બહુ જ નાનો નંબર છે, 1 કરતાં નાનો નંબર તો છે જ. એને ઇન્ફિનિટિવ ઘાત કરશો ત્યાં કોને તરફ જશે? 0 તરફ જશે. એવી રીતે ઇન્ફિનિટિવ ઇન્ફિનિટિવ રેસ ટુ 0 ઇનડિટર્મિનેટ ટર્મ છે પાછું, એ ખ્યાલ આવવો જોઈએ. ઓકે, ચલો આગળ વધીએ. પણ આગળ વધતા પહેલા તમારે આ જે 7 ઇનડિટર્મિનેટ ટર્મ છે યાદ રાખવાના છે. ક્લિયર? ઓકે, હવે આનું શું કરવાનું છે તમારે જો ચિંતા કરવાની જરૂર નથી. બરાબર? કદાચ તમને આ શું કામ ઇનડિટર્મિનેન્ટ છે, શું કામ ઇનડિટર્મિનેન્ટ નથી એ અત્યારે ન સમજ પડી હોય તો કોઈ પણ પ્રકારની ટેન્શન લેવાની જરૂર નથી. ઓકે, ચલો આગળ આવે. નોંધ લખીએ, ધ્યાન આપજો. દાખલા પ્રમાણે હજી ગણવાના નથી, હજી બાકી છે. દાખલાની રીત હું તમને સમજાવીશ. ઓકે, નોંધ લખીએ, ધ્યાન આપજો. નોંધ જે લખાવું છું એને આ વસ્તુ જોડે કોઈ લેવા દેવા નથી, અલગ નોંધ છે, લખીએ, ધ્યાન આપજો. સાંભળજો. જો લિમિટ x ટેન્ડ ટુ a, આ પહેલી નોંધ છે. લિમિટ x ટેન્ડ ટુ a f of x અને લિમિટ x ટેન્ડ ટુ a g of x એ વ્યાખ્યાયિત હોય. કેવું હોય? વ્યાખ્યાયિત હોય, મતલબ મળતું હોય. બરાબર? તો લિમિટ x ટેન્ડ ટુ a f પ્લસ g, f of x ને સ્મોલ f વડે દર્શાવું છું, f માઇનસ g. લિમિટ x ટેન્ડ ટુ a f ઇન્ટુ g, લિમિટ x ટેન્ડ ટુ a f બાય g, જ્યાં g નોટ ઇક્વલ ટુ 0 છે, ખાસ યાદ રાખવું, g ની કિંમત 0 થવી જોઈએ નહીં. આ બધા જ જે છે એ વ્યાખ્યાયિત હોય. બરાબર? આ વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જો f અને g ની લિમિટ વ્યાખ્યાયિત હોય ક્યાં? a આગળ, તો f પ્લસ g, f માઇનસ g, f ઇન્ટુ g અને f ડિવાઈડ બાય g ની એ આગળની લિમિટ કેવી હોય? વ્યાખ્યાયિત હોય. બહુ સિમ્પલ વસ્તુ છે, સમજાઈ જાય છે. પરંતુ આગળ જતા જે નોંધ આવે છે એમાં થોડુંક ધ્યાન રાખજો. બીજી નોંધ, જો લિમિટ x ટેન્ડ ટુ a f of x અને લિમિટ x ટેન્ડ ટુ a g of x અવ્યાખ્યાયિત હોય, મતલબ બંને લિમિટ ન મળતી હોય, અવ્યાખ્યાયિત નો મતલબ ન મળે એવું હોય, આ પણ ન મળતું હોય ને આ પણ ન મળતું હોય, તો લિમિટ x ટેન્ડ ટુ a f પ્લસ ઓર માઇનસ g, લિમિટ x ટેન્ડ ટુ a પ્લસ ઓર x, લિમિટ x ટેન્ડ ટુ a f પ્લસ ઓર માઇનસ g, f ઇન્ટુ g અને f ડિવાઈડ બાય g, જે g નોટ ઇક્વલ ટુ 0. આ બધા જ વિધેયની વાત કરીએ તો આ બધા વિધેયો માટે કશું મતલબ કંઈ પણ કહી ના શકાય. મતલબ કે મળે પણ ખરા અને ના પણ મળે. એવું નથી કે f ના મળે g ના મળે તો f પ્લસ g ના મળે, f ના મળે g ના મળે તો f માઇનસ g ના મળે, એવું નથી. જો ન મળતો હોય લિમિટો, f ની લિમિટ ન મળતી હોય, g ની લિમિટ ન મળતી હોય, તો f પ્લસ g, f માઇનસ g, f ઇન્ટુ g અને f ડિવાઈડ બાય g ની કિંમત મળે પણ ખરા અને ન પણ મળે.
એ કહી શકાય નહીં, એ ક્વેશ્ચન પર આધાર રાખે, એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ત્રીજી નોંધ, લિમિટ x ટેન્ડ ટુ a f ઓફ x મળતી હોય, બરાબર, અને લિમિટ x ટેન્ડ ટુ a g ઓફ x ન મળે એવું હોય, બરાબર, તો લિમિટ x ટેન્ડ ટુ a f પ્લસ ઓર માઇનસ g બેનો સરવાળો ન મળે, મતલબ આ લિમિટ ન મળે. કેમ? જો f મળે છે, g નથી મળતું, તો બેનો સરવાળો ન મળે, કારણ કે ઓલ ઓવર ન મળે એવો આન્સર આવશે. f માઇનસ g એ પણ ન મળે, પરંતુ લિમિટ x ટેન્ડ ટુ a f ઇન્ટુ g અથવા તો f ડિવાઈડ બાય g, જ્યાં g નોટ ઇક્વલ ટુ 0 કંઈ પણ કહી ના શકાય. ઓકે, આ થિયરિકલ છે, થોડુંક ધ્યાન આપજો. દાખલા હું ગણાવું છું, પછી તમને મજા આવશે કઈ રીતના ગણવાના છે જોવાનું છે આપણે. પરંતુ આ ધ્યાન રાખજો કે જો એક મળતું હોય ને એક ન મળતું હોય તો સરવાળો બાદબાકી ન મળે, ડાયરેક્ટ ગણતરીની કોઈ જરૂર નથી. પરંતુ ગુણાકાર અને ભાગાકાર એ બે વિધિના ગુણાકાર ભાગાકાર વિશે કંઈ કહી શકાય નહીં, મળે પણ ખરા અને ન પણ મળે, એ વસ્તુ યાદ રાખજો. તો વિદ્યાર્થી મિત્રો, આ થિયરિકલ, આ લેક્ચરની અંદર આ જે પાર્ટ છે થિયરિટિકલ છે. આ નોંધ જે છે એ નોંધ યાદ રાખવાની છે, અને 7 ઇનડિટર્મિનેટ ટર્મ પણ તમારે યાદ રાખવાના છે. દાખલાની શરૂઆત આપણે કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો. દાખલાની અંદર કઈ રીતે ઇનડિટર્મિનેટ ટર્મને ડિટર્મિનેટ ટર્મમાં ફેરવવાના છે આપણે શીખીશું. સમજ પડે છે? દાખલાની અંદર આપણે ઇનડિટર્મિનેટ ટર્મને ડિટર્મિનેટ ટર્મમાં કઈ રીતે ફેરવવાના છે એ શીખવાનું છે. તો શું કરશું દાખલાની અંદર? x ની કિંમત જે આપી હોય એ મૂકી દેવાની છે, અને મૂકીને તમારે કયું ઇનડિટર્મિનેટ ટર્મ છે જોઈ લેવાનું છે. બસ, ઇનડિટર્મિનેટ ટર્મનો આ જ રોલ છે અત્યારે, બરાબર. શું એક્સ્ટ્રા છે બધું આપણે પછી શીખવાડીશું, પણ પહેલા આગળ વધીએ. દાખલાની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો. તમને એમ થતું હોય કે કોઈ પણ પ્રકારની હજી થિયરી તો અલગ સમજાવી નથી, છતાં પણ દાખલાની શરૂઆત થાય છે, તો યસ, દાખલાની જે છે રીત કઈ રીતે ગણવાનું છે એ જ ઇમ્પોર્ટન્ટ છે. થિયરી કોઈ નવી નથી. ઓકે, ચલો આગળ વધીએ છીએ, ધ્યાન આપજો. પહેલો ક્વેશ્ચન લઉં છું. દાખલા જેટલા ગણશો લિમિટની અંદર એટલો કોન્સેપ્ટ તમારો સારો થશે. બસ એક વસ્તુ ખાસ યાદ રાખજો, બધા ચેપ્ટરમાં કહેતા જ હોય છે કે દાખલા ગણો એટલે વધારે આવડશે, દાખલા ગણો એટલે વધારે આવડશે, પરંતુ અમુક ચેપ્ટર એવા હોય કે જેની અંદર તમે થિયરી સમજેલા હોય, તો બહુ ડીપલી થિયરી સમજેલા હોય તો દાખલાના નંબર ઓફ ક્વેશ્ચન ઓછા ગણો તો પણ તમને સમજાય જશે. પણ લિમિટ એક ચેપ્ટર એવું છે કે જેની અંદર જેટલા વધારે દાખલા ગણશો એટલો લિમિટ કોન્સેપ્ટ તમારો સારો થશે. બાકી જે ઓછા દાખલા ગણશો તો લિમિટ તમને સમજાશે નહીં. પહેલો ક્વેશ્ચન લખીએ. ઓકે, એટલે આ જ ચેપ્ટરની અંદર આપણે નંબર ઓફ ક્વેશ્ચન જે છે વિડીયો લેક્ચરમાં બહુ બધા ગણાવીશું. ધ્યાન આપજો. લિમિટ x ટેન્ડ ટુ π/4 આપેલું છે, અને કીધું છે tan ક્યુબ x - 1 ડિવાઈડ બાય tan સ્ક્વેર x - 1. ચલો આ દાખલો ગણીએ. સૌ પ્રથમ દાખલામાં શું કરવાનું, હવેથી શું કરવાનું, અત્યાર સુધી નથી કર્યું, વાત 2 નંબરની છે, પણ હવે શું કરવાનું છે? સૌ પ્રથમ x ડાયરેક્ટ મૂકી દેવાનો. શું કરવાનું? x ની કિંમત જે આપેલી હોય આપણે મૂકી દેવાની, અને જોઈ લેવાનું શું આન્સર આવે છે. ચલો x ની કિંમત ડાયરેક્ટ મૂકીએ છીએ. ધ્યાન આપજો. x ની કિંમત π/4 મૂકું તો tan π/4 કેટલું થાય? 1. 1 ની 3 ઘાત કેટલું થાય? 1. 1 - 1 0. tan π/4 1. 1 સ્ક્વેર 1. 1 - 1 0. તો આ શું થશે? ઉપર પર 0 તરફ જાય છે, નીચે પણ 0 તરફ જાય છે વિદ્યાર્થી મિત્રો. તો આ તો ઇનડિટર્મિનેટ ટર્મ છે. શું છે? ઇનડિટર્મિનેટ ટર્મ. આનો આન્સર આપણે ડાયરેક્ટ મુકાય નહીં. ડાયરેક્ટ મૂક્યું તો હવે ખેત થઈ જાય, 0/0 ન મળે એવું કહી દઈએ, પણ ન મળે એવો આન્સર આવશે નહીં. હવે આનું સાદુરૂપ આપીએ. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, સાદુરૂપ આપીએ, અને સાદુરૂપ કઈ રીતે આપવાનું છે એ થોડુંક અહીંયા જુઓ. લિમિટ x ટેન્ડ ટુ 1, હમણાં મેં તમને સમજાવ્યું કે x + 1 ઇન્ટુ x - 1 ડિવાઈડ બાય x ઇન્ટુ x - 1. તો આ 0/0 થતું હતું કે નહોતું? જો તો વિદ્યાર્થી મિત્રો, x બરાબર 1 મૂકો તો 0/0 થાય છે, રાઈટ? થાય છે. શું કામ થાય છે? કારણ કોણ છે? શું આ 0/0 બનાવે છે? આ 0/0 બનાવે છે? નહીં. કોણ આ વિધેયને 0/0 બનાવે છે? x - 1. ખબર પડે છે ને? તો એક કામ કરીએ, જે વસ્તુ આપણને 0 બનાવે છે એ પદ જ આપણે ઉડાડી દઈએ ઉપર નીચેથી, તો આ વ્યાખ્યાયિત થઈ જાય કે નહીં?
યસ આ સમજવાનું છે આપણે 0/0 બનાવતા હોય એવા પદને આપણે દૂર કરી દઈએ તો કઈ રીતે દૂર કરશું ધ્યાન આપજો અવયવો પાડીશું આના ચલો અવયવો પાડીએ ધ્યાન આપજો સૂત્ર તમને બે બીજગણિતના સૂત્ર આવડવા જોઈએ બધા ચલો લિમિટ સોરી કઈ રીતે દાખલો ગણવાનો છે જોઈએ લિમિટ x ટેન ટુ π/4 ચલો x³ - 1 નું a³ - b³ નું સૂત્ર યાદ છે ને વિદ્યાર્થી મિત્રો a³ - b³ શું થાય a - b ઇન્ટુ a નો વર્ગ માઇનસ હોય તો પ્લસ 2 નો ગુણાકાર પ્લસ b². આ યાદ છે ને બસ તો એ નિયમનો ઉપયોગ કરીએ તો આ લખ્યું છે 10³ - 1³ તો 10x - 1 ઇન્ટુ 10² x પ્લસ 2 નો ગુણાકાર 10x પ્લસ 1 નો વર્ગ 1 બરાબર હોલ ડિવાઈડ બાય હવે આ તો છે 10² - 1 તો શું થાય ઓકે ચલો આગળ વધીએ છીએ ધ્યાન આપજો આ શું લખ્યું છે 10² - 1 તો 10x - 1 ઇન્ટુ 10x પ્લસ 1 આવું લખી શકાય ચલો આ 0 થાય છે ને π/4 મૂકો ચલો તો 1 - 1 1 - 1 આ 0 થાય છે એટલે એને કેન્સલ કરી દે સરખું છે ને અને વિદ્યાર્થી મિત્રો આ 0 નથી ખબર પડે છે ને 0 તરફ જાય છે એટલે એને હું કેન્સલ કરી શકું તો ફાઇનલી શું આવશે લિમિટ x ટેન ટુ π/4 10² x પ્લસ 10x પ્લસ 1 ડિવાઈડ બાય 10x પ્લસ 1 ઓકે હવે x બરાબર π/4 મૂકીએ તો 10 π/4 1 10 π/4 1 10 π/4 1 તો અહીંયા શું આવશે 1² પ્લસ 1 ડિવાઈડ બાય 1 પ્લસ 1 એટલે આન્સર શું આવશે 3/2 તો 0/0 નો આન્સર શું આવી ગયો 3/2 સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો બસ તો તમારે ઇનડિટર્મિનેટ ફોર્મ યાદ રાખવાની તો જરૂર નથી જે કંઈ આવશે એની કિંમત તમને ન ખબર પડતી હોય તો સાદુરૂપ આપવા મળવાનું છે સમજ પડે છે ને એટલે ઇનડિટર્મિનેટ ટર્મ યાદ રાખવા જરૂરી છે પરંતુ એને દાખલામાં ઉપયોગ કરવાના નથી સમજ પડે છે ને ઇનડિટર્મિનેટ ટર્મનો દાખલાની અંદર ઉપયોગ નથી કરવાનો ખાલી તમને સમજ પડવી જોઈએ કે આ કયા પ્રકારનું ઇનડિટર્મિનેટ ટર્મ હોઈ શકે હવે વિદ્યાર્થી મિત્રો દાખલામાં જ આપણે બધી વસ્તુ સમજવાની છે તો આ દાખલો બીજી કઈ રીતે ગણી શકાય ધ્યાન આપજો એ સમજવાનું છે એમ નથી કે એક રીત આવડી ગઈ એટલે પૂરું બીજી રીત સમજવાની છે કે દાખલા આ પ્રમાણે પણ ગણી શકાય છે તો આગળ જતા એ રીતનો તમારે કોઈ જગ્યાએ ઉપયોગ કરવો હોય તો કામ આવશે ધ્યાન આપજો આનો આ દાખલો બીજી કઈ રીતે ગણાય હું સમજાવું છું લખીએ લિમિટ x ટેન ટુ π/4 10³ x - 1 ડિવાઈડ બાય 10² x - 1 હવે ધ્યાન આપજો હવે હું આ દાખલામાં એક કામ કરું આ બધું કયા ચલમાં છે આમાં ચલ કોણ છે x આમાં ચલ કોણ છે x રાઈટ છે તો હવે એક કામ કરે હું ચલ બદલ કરી નાખું ચલને બદલાઈ નાખું હું આમાં એમ કહી દઉં કે આ દાખલાની અંદર હું હંમેશા 10x ની જગ્યાએ y લખીશ આ દાખલાની અંદર હું હંમેશા શું સમજીશ કે 10x બરાબર y છે બરાબર તો ચલ શું થઈ જશે y તો આ દાખલો y માં ફરી જશે રાઈટ તો આ દાખલો આવી રીતના થઈ જશે વિધેય શું થશે y³ - 1 ડિવાઈડ બાય y² - 1 બરાબર છે અને લિમિટ હવે x માં આવી જોઈએ કે y માં કારણ કે લિમિટ y માં આવી જશે પણ y ની લિમિટ શું લેવી x ટેન ટુ π/4 છે તો y ટેન્સ ટુ π/4 લખાય નહીં કારણ જો જ્યારે x ટેન ટુ π/4 હોય ત્યારે 10x કોની પાસે જતું હોય 1 પાસે સિમ્પલ x π/4 પાસે જાય તો 10x કોની પાસે જાય 1 પાસે તો y કોની પાસે જાય 1 પાસે કારણ કે y કોણ છે 10x છે તો વિદ્યાર્થી મિત્રો y ટેન્સ ટુ 1 લખી શકીએ તો વિદ્યાર્થી મિત્રો આ 10x માં છે અને આ બધું બહુપદીમાં છે y સ્વરૂપે તો આનું ગણતરી સારી રીતે થઈ શકે કે લિમિટ y ટેન્સ ટુ 1 આ કેવું છે 0/0 છે ને જો y બરાબર 1 મૂકો તો આનું સાદુરૂપ આપીએ y - 1 ઇન્ટુ y² પ્લસ y પ્લસ 1 ડિવાઈડ બાય y - 1 y પ્લસ 1 y - 1 કેન્સલ તો શું આવશે લિમિટ y ટેન્સ ટુ 1 y² પ્લસ y પ્લસ 1 ડિવાઈડ બાય y પ્લસ 1 y ની કિંમત 1 મૂકી દો તો 1 + 1 3/2 ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો તો આ વસ્તુમાં આપણને શું શીખવા મળ્યું આપણને કે ભાઈ તમે ત્રિકોણમિતિમાં ન રાખવું હોય તો ત્રિકોણમિતિની જગ્યાએ કોઈ y ધારી લો અને લિમિટ પણ ફેરવી નાખો અને વિધેયને પણ ફેરવી નાખો બરાબર આ વસ્તુની સમજ પડવી જોઈએ ક્લિયર છે આગળનો દાખલો લખીએ ધ્યાન આપજો આગળનો દાખલો હું લખું છું લિમિટ x ટેન ટુ π/4 cot³ x - 1 ડિવાઈડ બાય cot³ x પ્લસ cot x - 2
ઓકે, ચલો હવે એક કામ કરીએ, આને ત્રિકોણમિતિને પહેલા કેમાં ફેરવી દઈએ? ત્રિકોણમિતિને આપણે ફેરવી દઈએ કેમાં? યસ, y માં ફેરવી દઈએ. ચલો cot x બરાબર y લઈ લો. cot x બરાબર y લેતા તો જ્યારે x π/4 ની નજીક જાય તો y કોની નજીક જાય? 1 ની નજીક. કારણ કે x બરાબર π/4 આમાં મૂકો તો cot π/4 શું થાય? 1. તો y ટેન્ડ્સ ટુ 1. તો દાખલો ફરી જશે કે આ રીતે કે લિમિટ y ટેન્ડ્સ ટુ 1 y³ - 1 ડિવાઇડ બાય y³ પ્લસ y માઇનસ 2. ઓકે, મૂકીએ કિંમત. ચલો 1 - 1 0, તો ઉપર 0 તરફ જાય છે. નીચે 1 + 1 - 2, આ પણ 0 તરફ જાય છે. તો આ ડાયરેક્ટ કિંમત મળશે નહીં, આનું સાદુરૂપ આપવું પડશે. સાદુરૂપ આપીએ તો લિમિટ y ટેન્ડ્સ ટુ 1 y³ - 1 y³ - 1 ના અવયવ પાડી દે તો y - 1 ઇન્ટુ y² પ્લસ y પ્લસ 1. આના અવયવ પાડીએ તો આના અવયવ કઈ રીતે પડશે વિદ્યાર્થી મિત્રો? ધ્યાન આપજો. ત્રિઘાત સમીકરણ છે, સહગુણકોનો સરવાળો 1 1 અને -2 0 થાય છે. તો એક અવયવ તો શું હશે? y - 1 હશે ને. યાદ છે ને અવયવ કઈ રીતે પડે? ઓકે, હવે બીજું જે અહીંયા દ્વિઘાત શેષ પ્રમેયની રીતે અહીંયા શું આવશે? દ્વિઘાત સમીકરણ. ડાયરેક્ટ હું લખું છું, ડાયરેક્ટ અત્યારે કઈ રીતે એવું તમારે સમજવાની જરૂર નથી. તમને શેષ પ્રમેયની રીત આવડે છે એના પર ત્યાં દ્વિઘાત સમીકરણ આવી જશે. y³ y તો અહીંયા આવશે y² -2 - 1 અહીંયા આવશે +2. ઓકે, અને હવે શું સેટ કરવાનું છે? y તો અહીંયા કેટલા y છે? +y. અહીંયા કેટલા થયા? 2y. તો અહીંયા કેટલા હોવો છે? +y. 2y - y. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આ દ્વિઘાત સમીકરણ આવશે. અને ન આવડતું હોય તો તમને યાદ છે ને આ રીતે લખવાનું હોય +1 y² વાળું પર 0. આ સહગુણકો લખો. y - 1 અવયવ છે એટલે અહીંયા +1 લખો, અહીંયા 0, ઊભો સરવાળો, આડો ક્રોસ ગુણાકાર, એ બધું આવડે છે વિદ્યાર્થી મિત્રો. સમયના અભાવને કારણે 11માં હું તમને સમજાવતો નથી, તમે આ બધું 11માં સમજેલા છો. ચલો આગળ વધીએ છીએ. ચલો y - 1 કેન્સલ કરી દઈએ તો શું થશે? લિમિટ y ટેન્ડ્સ ટુ 1. ચલો હવે આવશે વિધેય y² + y + 1 ડિવાઇડ બાય y² + y + 2. ક્લિયર છે? ઓકે, આગળ વધીએ છીએ. ધ્યાન આપજો. તો 1 મૂકી દો તો 1 + 1 + 1 ડિવાઇડ બાય 1 + 1 + 2. તો શું આવશે? 3/4. આન્સર છે 3/4. ક્લિયર? ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી તમને સમજ પડી હશે. તો આ વિડીયો લેક્ચરની અંદર આપણે અહીંયા પૂર્ણાહુતિ કરીએ. હજી આમાં ક્વેશ્ચન આપણે આગળ સમજતા જશું. અને ઇનડિટર્મિનેટ ટર્મની વાત કરીએ. ઇનડિટર્મિનેટ ટર્મની વાત છે તો ઇનડિટર્મિનેટ ટર્મ ખાલી તમારે જોવાના છે. શું ઇનડિટર્મિનેટ ટર્મ છે? જો કિંમત મળી જતી હોય તો એ ડિટર્મિનેન્ટ ફોર્મ છે ડાયરેક્ટ. અને જો કિંમત ન મળતી હોય તો તમારે શું કરવાનું છે? સાદુરૂપ આપવાનું છે, જેને શું કહેવાય? ઇનડિટર્મિનેટ ટર્મ. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? થેન્ક યુ.